મેચ્યોરિટી પછી જો પૈસા નહીં કાઢો તો તમારું અકાઉન્ટ ફ્રીઝ થઈ જશે. હાય, હું છું હેલી. જો તમે પોસ્ટ ઓફિસની સ્મોલ સેવિંગ સ્કીમ્સમાં ઇન્વેસ્ટ કરેલું છે અને અકાઉન્ટ મેચ્યોર થયા પછી પણ 3 વર્ષ સુધી જો એ અકાઉન્ટ એક્ટિવ નથી તો તમારું અકાઉન્ટ ફ્રીઝ થઈ જશે. એટલે કે જો મેચ્યોર થયા પછી 3 વર્ષ સુધી તમે પૈસા પણ નથી કાઢી રહ્યા અને એની ટાઈમ લિમિટ પણ નથી વધારાવડાઈ તો આ બંને કન્ડિશનમાં તમારું અકાઉન્ટ ફ્રીઝ થઈ જશે. ના તમે ડિપોઝિટ કરી શકશો, ના વિથડ્રો કે પછી ના કોઈ પણ ઓનલાઈન સર્વિસનો ઉપયોગ કરી શકશો. તો આ પ્રકારના અકાઉન્ટને ફ્રીઝ કરવાની પ્રોસેસ પોસ્ટ ઓફિસ હવેથી 1 જુલાઈ અને 1 જાન્યુઆરીએ શરૂ કરી દેશે, જે પ્રક્રિયા 15 દિવસમાં એ લોકો પૂરી કરી દેશે. અને આ નિયમ બધી જ સ્મોલ સેવિંગ સ્કીમ્સ પર લાગુ પડશે, જેમ કે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ, નેશનલ સેવિંગ સર્ટિફિકેટ, કિસાન વિકાસ પત્ર, પોસ્ટ ઓફિસ મંથલી ઇન્કમ સ્કીમ, પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ, પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ. અને જો તમારું અકાઉન્ટ ફ્રીઝ થઈ જાય છે તો નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને તમારે તમારા આઈડેન્ટિટી પ્રૂફના ડોક્યુમેન્ટ્સ લઈને જવાનું રહેશે અને એ સબમિટ કરાવ્યા પછી તમારું અકાઉન્ટ જે છે એ ફરીથી એક્ટિવ કરી દેવાશે. તો જો તમને ખ્યાલ હોય કે કોઈએ પણ આવી રીતના ઇન્વેસ્ટ કરેલું હોય પોસ્ટ ઓફિસની સ્મોલ સેવિંગ સ્કીમ્સમાં તો એ બધાની સાથે આ વિડીયો ચોક્કસથી શેર કરી દેજો. અને આવા જ ઇન્ફોર્મેટિવ ન્યૂઝ માટે તમે જોડાયેલા રહો ગુજરાત સમાચાર સાથે.